ચેતરભાઈ આપણા આદિવાસી સમાજના ટાઈગર છે, ટાઈગર. જેટલું ટાઈગર ને તમે જેલમાં બંધ કરશો, પિંજરામાં બંધ કરશો, એટલો ટાઈગર મોટો થશે, એટલી જનતા એમના જોડે જોડાશે. अरे जंगल का शेर है, कितनी देर रखोगे? मैदान में आएगा ना तो दौड़ते नहीं पाएगा आप लोगों को. કૌભાંડો કાઢ્યા એટલે ચૈતરભાઈ નડ્યા. ગ્રાન્ટો પોતાના ખાતામાં નાખો, અમને કોઈ જરૂરત નથી, અમે પોતે આપણા રોડો બનાવી લેશું. પોતાની સાઠગાંઠ ગાંધીનગરથી ચાલે છે અને જે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે? થોડી શરમ કરો, શરમ. અને ખોટા ખોટા ઇલ્ઝામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો. મારી મહિલાઓ, જે તમે આમાં ચેતરભાઈને જે ફસાવવામાં આવ્યો છે ને, વિચારો તમારી પીઢી પણ શરમ કરશે કે અમારા મા બહેનોએ આવા કામો કર્યા છે. સમાજ તમને માફ નહીં કરે. આ મીટિંગમાં મારી બહેનો છે, આ પણ બધી ઝાંસીની રાણીઓ હવે બનવાની છે, એવી બહેનોને લલકાર આપશે. चेतरभाई को एक बार जेल से छूटने दो, फिर देखो इनको हम लोग क्या मजा चखाते हैं. दोस्तों, मैं देख रहा हूं बारिश आ रही है, इतनी भारी बारिश आ रही है. सब लोग छतरी लेके खड़े हैं, अपने सर के ऊपर कुर्सी लेके खड़े हैं. खेती का टाइम है, सभी खेडूत अपना अपना खेत छोड़ के इतनी बड़ी संख्या में आज यहां पे इकट्ठे हुए हैं. क्यों? एक बार जोर से नारा लगा दो, जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे. સાથીઓ, આપણે એક વાતને સમજવી પડશે કે ભાજપની સરકાર વારંવાર શા માટે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરીને જેલમાં પૂરે છે? કારણ કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે. એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજનો યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો. આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરના ખેડૂતો, પશુપાલકો, રત્ન કલાકારોએ જયારે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો તો ત્યાં પણ ભાજપને આ વાત ખટકી કે ગુજરાતમાં આ નાના નાના જુવાનિયા ધારાસભ્યો કેવી રીતે બની જાય છે. વર્ષો સુધી ભાજપે ગુજરાતમાં એવી રીતે સરકાર ચલાવી કે જે ગુંડા હોય એ ધારાસભ્ય બની શકે, લફંગા હોય એ ધારાસભ્ય બને, 2 નંબરિયા હોય એ ધારાસભ્યો બને. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટીના માધ્યમથી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં મારી જેવા, ચૈતરભાઈ જેવા નાના પરિવારના છોકરાઓ ધારાસભ્યો બનવા લાગ્યા છે. દોસ્તો, આપણે એટલા સામાન્ય પરિવારના માણસો છીએ, એટલા ગરીબ ઘરના માણસો અમે છીએ, સામાન્ય નાના એવા ગામડામાંથી અમે આવીએ છીએ કે ધારાસભ્યનું સપનું તો બહુ દૂરની વાત છે. જો આમ આદમી પાર્ટી ન હોય, જો અરવિંદ કેજરીવાલ ન હોય તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયતનો સભ્ય ન બનવા દે. દોસ્તો, મુદ્દો એ નથી કે ચૈતર વસાવાએ ગ્લાસ માર્યો કે પથ્થર માર્યો કે ધોકો માર્યો કે આંખ મારી, એ મુદ્દો નથી. મુદ્દો એ નથી કે ગ્લાસ માર્યો કે નહીં. મુદ્દો એ છે કે ચૈતર વસાવાએ ડેડિયાપાડાથી તીર માર્યું અને તીર સરકારની છાતી ઉપર લાગી ગયું છે. આ તમારો ભાઈ ગોપાલ ઇટાલિયા હમણાં થોડા વર્ષ પહેલા જમાદાર હતો, પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો. એવા મોટા 8 પાસ ને 9 પાસ ને 10 પાસ ને કદાવર નેતાને સલામું મારતો હતો તમારો ભાઈ. પછી નિર્ણય કર્યો કે 8 પાસ ને સલામ મારવા કરતા હું એ જગ્યાએ હોઉં તો કેવો રૂપાળો લાગુ. મેં નિર્ણય કર્યો
મેં નિર્ણય કર્યો કે નથી કરવી આ નોકરી. હાલો રાજકારણમાં. અરવિંદ કેજરીવાલજીનો સાથ માગ્યો, એમણે સાથ આપ્યો અને આજે તમારી વચ્ચે વિસાવદરના આશીર્વાદથી ધારાસભ્ય તરીકે ઉભા. દોસ્તો, હું તમને બધાને વિનંતી કરું છું કે નથી કરવી નોકરી, હટાવો 8 પાસ ને બેસો એ ખુરશી પર. તમને પણ ડોક્ટર બાબા સાહેબે અધિકાર આપેલો છે. દોસ્તો, ક્યાં સુધી લાચારી કરીશું? આવો રાજનીતિમાં, આમ આદમી પાર્ટીમાં જોડાઓ, સંઘર્ષ કરો, કામ કરો. 1 વર્ષ નહીં તો 2 વર્ષ નહીં તો 4 વર્ષે તો તમારામાંથી અનેક જુવાનિયા કોઈ તાલુકા પંચાયતમાં, કોઈ જિલ્લા પંચાયતમાં, કોઈ નગરપાલિકામાં ચૂંટણી જીતીને જનતાની સેવા કરતા હશે. અઘરું જરાય નથી. અઘરી એક જ બાબત છે, નિર્ણય લેવો. પહેલો નિર્ણય લેવો એ અઘરો છે કે જાવું કે ન જાવું. આ નિર્ણય લેવો અઘરો છે. એક વખત નિર્ણય લીધો કે લાચારી છોડી દઈશ, નિડરતા પકડી લઈશ અને આમ આદમી પાર્ટીમાં જોડાઈશ તો પછી કોઈ રોકી શકે એમ નથી. દોસ્તો, મારી આપ સૌને વિનંતી છે કે ચૈતરભાઈ વસાવા જેવા આગેવાનનો સાથ છોડતા નહીં ભાઈઓ. વર્ષો પછી આવો નેતા મળે છે. તમે જુઓ, સમાજની આંખમાં ધૂળ નાખીને, સમાજને છેતરીને, સમાજ કરીને પોતાનું હારું કરી લેવા વાળા 100 નેતાઓ છે, પણ સમાજ માટે 1 વાર નહીં, 2 વાર નહીં, 10 વખત જેલમાં જાય એવા કેટલા છે? અને આ ચૈતર વસાવા એકલા જેલમાં નથી હોતા, એમના 2 પત્નીઓ, એમના બાળકો પણ જેલ જેવી યાતના ઘરે બેસીને ભોગવતા હોય છે. જે માણસ જેલમાં જાય એકલો નથી જાતો, એમનો પરિવાર પણ ભોગવતો હોય છે. કોના માટે? અનેક નેતાઓએ મનરેગા યોજનામાંથી કરોડો રૂપિયા કમાઈ લીધા. ચૈતર વસાવા ધારે તો એ પણ કરોડો રૂપિયા કમાઈ લેત, પણ ચૈતર વસાવાએ કરોડો કમાવામાં નહીં, આદિવાસી સમાજનું ઉત્થાન કરવામાં પોતાનું જીવન યોગદાન કર્યું, એટલે આજે એને જેલમાં પૂરવામાં આવ્યા છે. દોસ્તો, મનરેગા કૌભાંડ 2,500 કરોડ રૂપિયા આદિવાસી સમાજના ખાઈ ગયા. કરોડો રૂપિયા. એક તરફ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ હોય, ભણવું હોય, નોકરી જોતી હોય, કંઈક નાનો મોટો ધંધો કરવો હોય, એની પાસે મૂડી નથી, પૈસા નથી. બીજી બાજુ આદિવાસી સમાજના ગ્રાન્ટના પૈસા કરોડો રૂપિયા ખવાઈ જાય છે. એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે. હું તો તમને બધાને વિનંતી કરું છું, મારી તમને બધાને વિનંતી છે કે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે મદદની જરૂર પડી છે, ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપણી વચ્ચે આવે છે. દોસ્તો, 1 વાર નહીં, 2 વાર નહીં, 5 વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો, ક્યારેય આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા નથી, મંત્રીઓ આવતા નથી. મંત્રી મુખ્યમંત્રી છોડો, કલેક્ટરો ધ્યાન આપતા નથી. આ ચૈતર વસાવા પહેલા એવા નેતા છે, એનો એક ફોન જાય અને પંજાબથી મુખ્યમંત્રી ડેડિયાપાડામાં આવી જાય છે. દોસ્તો, આમ આદમી પાર્ટી તો પોતાની ફરજ નિભાવે છે. આમ આદમી પાર્ટીને ચૈતરભાઈ જ્યારે આદેશ કરે, જ્યારે માંગણી કરે, ત્યારે આખી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને આદિવાસી સમાજ સાથે ઉભી રહી જાય છે. એનો સાક્ષી તમે પોતે છો. જ્યારે બોલાવે, જ્યાં બોલાવે, જેને બોલાવે, ઈશુદાનભાઈ ગઢવી, રાજુભાઈ કરપડા, સાગરભાઈ રબારી, અમારા યુવરાજસિંહ જાડેજા, કેજરીવાલ સાહેબ, બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે, હાજરા હજુર હોય છે. પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે. 20-20, 30-30 વર્ષોથી જેણે આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે, એ એમ શાંતિથી, આસાનીથી માને એમ નથી. અને ભગાડવા માટે હાવણો જોશે મોટો, અને જાડો હાવણો મારવો પડશે. દોસ્તો, आंडू पांडू गांडू समझा था क्या सोचा था? नहीं लौटेंगे. अरे गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. પોલીસ મિત્રોને પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપનો આથો બનીને ખૂબ કામ કરી લીધું. હવે જનતાનો પ્રેમ કોની સાથે છે, જનતાનો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈને કહું છું, તમારી આખી ભજન મંડળી ભાજપની લઈને આવો. એવું કહેતા હતા ચૈતર તોફાની છે. હું તો એ કહું છું,
અમારા ચૈતરભાઈએ ગ્લાસ માર્યો નથી ને માર્યો હોય તો માથું ફોડી નાખે. ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે, બાકી ચૈતરભાઈએ માર્યો હોય ગ્લાસ ને કોઈ માથું ઝુકાવી શકે? વાત એ છે કે ચૈતરભાઈને તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંસનું મોત એના હાથે લખાયેલું હતું.